એપોઇન્ટમેન્ટમાં વિધાઉટ એપોઇન્ટમેન્ટ મળવું. મેં આ ટ્રેક્ટર ગામડાઓમાં પહેલા શહેરમાં ન જવાય, કોઈ લોકાઈ જવું હોય, લગ્નમાં જાન હોય તો મ્યુનિસિપાલિટી બોર્ડર સ્ટાર્ટ થાય ત્યાં ઉતારવા પડે. બોર્ડર પૂરી થાય પછી બેસવું. હું લોક દરબાર ભરીને બેસતો ત્યારે બધા ખેડૂતો એક સાહેબ ટ્રેક્ટર તો હવે જરૂરિયાત વાળું છે, તમે આ કામ આપણે કાઢી નાખી. ટ્રેક્ટરને માણેક ચોકમાં ફરવાની છૂટ, કોઈ પોલીસે રોકવાનું નહીં. ગામડામાં પીવાનું પાણી, શહેરમાં નળ ચાલુ હોય, આખી રાત ચાલુ હોય. ગામડામાં પીવાનો પ્રોબ્લેમ હોય, લાઇટ બિલ કાપી નાખે જીબી વાળા. સરપંચ આવે કે બાપુ અમે કેટલા બાવળિયા કાપીએ અને એ વેચીએ, બિલ આવે ને અંદર જીબી વાળા કાપી નાખે. જીબી વાળા કાપી નાખે, બહેનો પછી બેડા લઈને અમારા ત્યાં એ મળવા, સરપંચ તમે આ રહેવા દો ને, અમારે બિલ ના ભરવું પડે. એવું એક સામાન્ય દેશી માણસ તહેવાર. એમાંથી આપણે ગુજરાતમાં વોટર વર્ક્સ કનેક્શન માફ, આ ક્રાંતિકારી નિર્ણય જેનું માર્કેટિંગ નથી કર્યું. એટલે ગુજરાતમાં આજે ગામડાઓમાં જીબી નું બિલ જે તે વખતે આપણે માફ કરેલું આજે બી અમલમાં છે. સાચી વાત છે. આવા લાઇટના ભાવ વધતા હતા, 650 હોર્સ પાવર હતા, એને આપણે 550 કરેલા. 8 કલાક મળતી હતી, એના 4 કલાક સપ્લાય કરે. એટલે આ જે છે એજ્યુકેશનમાં ટીચર નહોતા, બાલગુરુ ઇન્ટ્રોડ્યુસ કર્યા. ગામડાઓમાં છોકરો ભણે કેવી રીતે? શિક્ષક જ ન હોય તો પૈસા ના હોય સરકાર પાસે તો ફિક્સ પગાર વાળા રાખે 4-5 વર્ષ માટે. બાલગુરુની સ્કીમ કરીને એ આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું. ઓકે. બેકાર માણસો ક્યાં જાય? ગ્રેજ્યુએટો ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ કર્યું. ગામડાના 10મું 12મું ને ગ્રેજ્યુએટ MA ભણેલા લોકોને, અને એમાંથી જ પોલીસ ભરતી. અત્યારે જે મિલિટરીમાં ભરતી ચાલુ કરી છે, અગ્નિપથ વાળું, એ સમજણ વગરનું છે. આવું ના કરાય. મેં અહીં ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ ઊભું કર્યું, એમાંથી જ પોલીસની ભરતી કરવી. એવા લોકોને બહાર બી મોકલવા હોય બીજા રાજ્યમાં તો બી જાય. એ સિક્યુરિટી ફોર્સ ઉપીના ભૈયા આવીને બધા જે લોકોના ત્યાં એના કરતા બહેનો બી ઉંમરલાયક બેન હોય તો એનું ધ્યાન રાખે. કોઈની સિક્યુરિટી જોતી હોય, બેંકના જોતી હોય, બીજા લોકોને જોઈતી હોય તો સરકાર સપ્લાય કરે, એનું સિક્કો હોય. આવા નાના મોટા અનેક રેવન્યુ ખેડૂતોનું માફ કરેલું. MSP જે લડે છે બધા, દિલ્હીમાં ના લડ્યા બધા, એ MSP બનાવ્યા પછી ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય. તમે ખેડૂતોના તળિયાના ભાવ નક્કી કરો, ખરીદો ને. લોજિક એ કભી સરકારે એન્ટ્રી મારે, ભાવ તૂટે વેપારીમાં અને બજારમાં, અને ખેડૂત લૂંટાતો હોય તો સરકારે એન્ટ્રી મારે. જે નક્કી કરેલા ભાવ હોય સરકાર ખરીદે, જે ખરીદતી જ નથી. ભાવ તૂટ્યા પછી સરકાર આવે એનો મતલબ ના આવે. આપણે ગુજરાતમાં આખા દેશમાં, હું કોટન મિનિસ્ટર હતો ટેક્સટાઇલમાં, રૂના ભાવ એટલા બધા આપ્યા કલ્પના બહારના. એટલે ખેડૂતની જિંદગીમાં રૂના ભાવ એ વખત મળ્યા, એ આજે બી નથી મળ્યા. એ રૂના ભાવમાં લગભગ 2-2.5 કરોડ રૂપિયા કોટન કોર્પોરેશને ખરીદી કરી ખેડૂતો પાસે. તેમાં નુકસાન થયું ભારત સરકાર CCI. એ નુકસાન બીજા વર્ષે ભરપાઈ થયું. એટલે તમે ખરીદ કરો તો ખેડૂતોને આ નુકસાન મારા ખેડૂતના ઘરમાં ગયું છે, ફાયદો મારા ખેડૂતને થયો. માટે થઈને આ MSP ફરજિયાત હું કરીશ. 10,000 કરોડ રૂપિયાની બેંકો પાસેથી લોન લીધી, લોન લઈને ખરીદી કરીને ભરપાઈ પણ લોન કરી. CCI ને ફાયદો. આવા નાના મોટા અનેક મુદ્દા છે, બધા મને યાદ બી નથી.